રાજપીપળા કરજણ ઓવરા પાસે નદી ઉપર બનેલ રાજપીપળાથી રામગઢને જોડતા પુલમાં વારંવાર ક્ષતિ આવતા રિપેરિંગ માટે વારંવાર બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં વધુ ખામી આવતા તંત્ર દ્વારા આ પુલ સંપૂર્ણ બંધ કરી દેતા આસપાસના ગામોના લોકોને લાંબો ફેરો ફરવો પડે છે. આ પુલ બન્યો ત્યારથી વિવાદમાં રહ્યો, કેમ કે વારંવાર તેનો પિલ્લર બેસી જતા ઘણીવાર રિપેરિંગ માટે પુલ ભારે વાહનો માટે બંધ કરાયો હતો, પરંતુ હવે તો પુલ એકદમ જોખમી થઈ પડતા નવેસર કામગીરી કરવા પુલ સંપૂર્ણ બંધ કરાયો છે. હવે નવેસર થતી કામગીરી યોગ્ય રીતે કરાય અને કોઈ વેટ ના ઉતારાય તેવી લોક માંગ છે. હાલમાં રામગઢ પુલ પર બંને છેડે પતરામારી પુલ પરથી અવરજવર બંધ કરી દેવામાં આવી છે, જેથી રામગઢ તરફથી રાજપીપળા આવતા કે જતા લોકોને હવે લાંબો ફેરો ફરીને આવવું જવું પડશે. જોકે 1 વર્ષથી કામગીરી માટે બંધ કરાયેલા આ કરોડોના પુલ પર કોઈ જ કામગીરી ચાલતી નથી, પરંતુ તમામ વાહનો માટે પુલ સંપૂર્ણ બંધ કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકોનું કહેવું છે કે રામગઢ તરફના નજીકના ગામોમાંથી રાજપીપળા અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ સાયકલ, બાઇક કે અન્ય નાના વાહનો મારફતે આવતા હતા, પરંતુ હાલ બધા વાહનો બંધ હોય આખો ફેરો ફરી આવવું પડે છે. માટે તંત્ર આ માટે નાના વાહનો માટે પુલ ચાલુ કરી પુલની કામગીરી ઝડપી શરૂ કરે તેવી લોક માંગ છે.